નમસ્કાર દર્શક મિત્રો, હું આપની સાથે છું રાખી અંજારિયા। કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું। તો દર્શક મિત્રો, ન્યૂઝની શરૂઆત કરીએ તે પહેલા નજર કરી આજની હેડલાઇન્સ પર। જમીનના ચાલતા વિવાદનો ધબડામાં આવ્યો કરુણ અંત। રબારી સમાજના બે જૂથો વચ્ચે મારામારીમાં એકનું મોત। મારામારીમાં બંને પક્ષના 5 લોકો ઘવાયા। રાપરના વરણુમાં સંતવાણીમાં ફાયરિંગ કરનાર સામે નોંધાઈ ફરિયાદ। આડેસર પોલીસે ગાંધીધામના શખ્સ સામે કરી કાર્યવાહી। ગૃહ વિભાગના આદેશ બાદ રાજ્યનો કચ્છમાં સંભવત પ્રથમ બનાવ। જામનગરના સિક્યુરિટી ગાર્ડને આર્મીના મેજરના કપડાં પહેરવા પડ્યા મોંઘા। ભુજ આર્મી ઇન્ટેલિજન્સે જામનગરમાં નોંધાવી પોલીસ ફરિયાદ। આરોપી આર્મીના મેજરની ઓળખ આપીને યુવતીઓનો કરતો હતો સંપર્ક। એસટી વિભાગ દ્વારા કચ્છ ડિવિઝન માટે ફાળવાઈ 15 ડિલક્સ બસ। કચ્છના નવા 79 રૂટ પર શરૂ કરવા મધ્યસ્થ કચેરીએ કરાઈ દરખાસ્ત। તો કચ્છમાં 25% એસટીની બસોનું આયુષ્ય પૂર્ણ છતાં રૂટ પર યથાવત। આવતીકાલે 14મી ફેબ્રુઆરીએ કચ્છ સહિત વિશ્વમાં ઉજવાશે વેલેન્ટાઇન ડે। ભુજમાં ગિફ્ટ અને ફૂલની ખરીદીમાં યુવાનો બન્યા વ્યસ્ત। વેલેન્ટાઇન ડેના પોતાના પ્રિય પાત્રને કરશે પ્રપોઝ। રાપર તાલુકાના ધબડા ગામે જૂની અદાવતના જમીન સંબંધિત પ્રકરણ બાબતે રબારી પરિવાર વચ્ચે ધીંગાણું સર્જાતા એક યુવાનનું મોત નીપજ્યું હતું, જ્યારે 5 લોકોને ઈજાઓ પહોંચી હતી। ધબડા ગામે જમીન સંબંધિત ચાલી રહેલા જૂની અદાવતના સંબંધમાં આજે ધબડાના 2 રબારી પરિવાર વચ્ચે તીક્ષ્ણ હથિયાર વડે ધીંગાણું સર્જાયું હતું, જેમાં 45 વર્ષીય ગુવા ડાયા રબારીને ગંભીર ઈજાઓ પહોંચતા ભચાઉની વાગડ વેલફેર હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા, પરંતુ સારવાર કારગર નીવડે તે પહેલા જ તેમણે દમ તોડી દીધો હતો। તો મૃત્યુ પામનાર પક્ષના ડાયા મેઘરાજ રબારી, રાજા ગુવા રબારી, બાબુ ગુવાભાઈ રબારીને ઈજાઓ પહોંચી હતી અને તેમને સારવાર માટે ભચાઉની વાગડ વેલફેર હોસ્પિટલમાં દાખલ કરાયા છે, જ્યારે સામે પક્ષના પચાણ ધારા રબારી અને ભાણીબેન પચાણ રબારીને ઈજાઓ થતા રાપરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। આ બનાવની જાણ થતાં બાલાસર પીએસઆઈ આર.ડી. ગોજિયા, વિક્રમ દેસાઈ, કિરણ બારોટ, વાજાભાઈ મકવાણા સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયા હતા અને બંને પક્ષોની સામસામી ફરિયાદ લેવા માટે ભચાઉ હોસ્પિટલમાં તજવીજ હાથ ધરાઈ હતી। વાગડ વિસ્તારમાં કડક પોલીસ અધિકારીના અભાવે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ગંભીર બની રહી છે। સાથે જ અપૂરતા પોલીસ સ્ટાફ અને કડક પોલીસ અધિકારીના અભાવે અનેક વિસ્તારોમાં પોલીસને જવું પણ મુશ્કેલ બની રહ્યું છે। એ લોકો માટીમાંથી તકલીફ થઈ, એ લોકોને માટીમાં એ લોકોનું ખેતર ખોદતા હતા। આ ભાઈ ના પાડી કે મારા ખેતરની અંદર માટી ન ખોદતા ભાઈ, આમાં તકલીફ થાય। એ લોકો કે અમે ખોદીશું બર જોરાઈથી, એમાંથી આ હુમલો ચાલુ થઈ ગયો। સવારે 7:30 થી 9 વાગ્યાના ગાળામાં એ લોકોએ ફોનથી બોલાયા, એ લોકો ઘરે ઉપર આવી ગયા હતા। ભુજ સેશન્સ કોર્ટે 9 વર્ષ જૂના કેસમાં પરિણીતાને બળીને મારવા મજબૂર કરવાના કેસમાં ધાક બેસાડતો ચુકાદો આપીને આ કેસના આરોપી 18 વર્ષની કેદની સજાનો આદેશ કર્યો હતો। ઘરકામ અને દહેજ મુદ્દે નખત્રાણાની પરિણીતાને ત્રાસ આપી તેને મરવા મજબૂર કરનારા પતિ, સાસુ અને જેઠાણીને વિવિધ કલમો હેઠળ દોષી ઠેરવી 18 વર્ષની કેદની સજા અને આર્થિક દંડ ફટકાર્યા છે। મૃતક રાણુબાના પતિ તેનસિંહ તણેરાજસિંહ ભેરજી સોઢા, સાસુબા રાણુબા ભેરજી સોઢા અને જેઠાણી મોંઘીબા ઇન્દ્રસિંહ સોઢા દહેજ અને ઘરકામ બાબતે મહેણા ટોણા આપી મારકૂટ કરતા હતા। આ બાબતને લઈને રાણુબા 8 મહિના સુધી નખત્રાણા જેસરવાંડ ખાતે આવેલા પોતાના પિયરે રીસામણે પણ બેઠી હતી અને બાદમાં બંને પક્ષ વચ્ચે સમાધાન થયું હતું, પરંતુ સાસરિયાઓનો ત્રાસ જારી રહ્યો હતો, જેથી 30 સપ્ટેમ્બરના રોજ તેણે અગ્નિ સ્નાન કરી આપઘાત કરી લીધો હતો। બનાવ બાદ રાણુબાના ભાઈ બાલુભા હઠીસિંહ જાડેજાએ નખત્રાણા પોલીસ મથકે તેના પતિ, સાસુ અને જેઠાણી વિરુદ્ધ વિવિધ કલમો તળે ફરિયાદ નોંધાવી હતી। આ કેસમાં આજે ભુજ સેશન્સ કોર્ટે 3 આરોપીઓને 18 વર્ષની કેદની સજાનો આદેશ કર્યો હતો। જામનગરની ખાનગી કંપનીમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે કામ કરતા એક વ્યક્તિને આર્મીના મેજરનો ડ્રેસ પહેરવો મોંઘું પડ્યું છે। અમદાવાદ અને પોરબંદરના આર્મી કેન્ટીનમાં મેજરના ડ્રેસમાં ફરતા એક વ્યક્તિ પર આર્મીના ઇન્ટેલિજન્સને શંકાઓ જતા તેની તપાસ કરી હતી અને તે જામનગરની ખાનગી કંપનીમાં સિક્યુરિટી ગાર્ડ હોવાનું સામે આવ્યું હતું। સિક્યુરિટી ગાર્ડે જે ડ્રેસ પહેર્યો હતો તે ભુજના આર્મી ઇન્ટેલિજન્સના અધિકારી R.S. રાઠોડને ધ્યાને આવતા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી અને એસઓજીએ આરોપીની ધરપકડ કરીને 3 દિવસના રિમાન્ડ પર લઈ દેશદ્રોહી પ્રવૃત્તિ કરી છે કે કેમ તે અંગેની તપાસ હાથ ધરી છે। જામનગર પોલીસે હરિયાણા રાજ્યના હિસારના વતની અને હાલ જામનગરના મોટી ખાવડી પાસેની ટાઉનશીપમાં રહેતા અને ખાનગી કંપનીમાં સિક્યુરિટી ઓફિસર તરીકે ફરજ બજાવતા વિકાસ વિજય સાંગવાન પોતે આર્મી મેજર ન હોવા છતાં આર્મી મેજરનો યુનિફોર્મનો શર્ટ પહેર્યો હતો અને ફોટા પડાવ્યા હતા,
જેમાં અમદાવાદ કેન્ટનો ફોર્મેશન સાઇન તથા સર્વિસ રિબિન તેમજ રાષ્ટ્રીય રાઇફલનો સિમ્બોલ અને મિસાઇલ બેઝ તથા આર્મી ચીફ પ્રશંસાપત્ર અને જીઓસી શર્ટમાં ધારણ કરતો હોવાની ફરિયાદ પરથી ખાનગી કંપનીના ટાઉનશીપમાંથી તેની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે તેના કબજામાંથી આર્મી મેજરનો શર્ટ કબજે કર્યો હતો. આ નકલી આર્મી મેજરે કોઈ દેશદ્રોહી કામમાં ડ્રેસનો ઉપયોગ કર્યો છે કે કેમ તે દિશામાં તપાસ કરવા માટે જામનગર એસઓજી EPI HB ગોહિલે તપાસ આરંભી છે. તેને આજે લાલપુર કોર્ટમાં રજૂ કરીને 3 દિવસના રિમાન્ડ પર લઈને ઊંડાણપૂર્વકની તપાસ આરંભી છે. જ્યારે પોલીસના પ્રાથમિક તપાસમાં તેણે જણાવ્યું હતું કે તે પોતાના આર્મી મિત્રના કાર્ડ ઉપર કેન્ટીનમાં ગયા હતા. તે શાદી.comમાં તે ડ્રેસનો ઉપયોગ કરીને છોકરીઓ સાથે ફોનમાં વાત કરતો હતો અને તે છોકરીઓને આર્મીમાં મેજર હોવાની ખોટી ઓળખ આપીને છોકરીઓને પ્રેમજાળમાં ફસાવીને વોટ્સએપ નંબર મેળવી લેતો હતો. જે બાદ નકલી આર્મી મેજરના અડધા જ ફોટા મોકલતો હતો. છોકરીઓને પ્રેમજાળમાં ફસાવીને સંબંધ બાંધતો હોવાનું તેણે જણાવ્યું હતું. જ્યારે આ બનાવથી એવી ચકચાર મચી ગઈ છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે વર્ષ 2016થી જામનગરની ખાનગી કંપનીમાં સિક્યુરિટી ઓફિસર તરીકે કામ કરે છે. આ અંગે ભુજ આર્મીના ઓફિસર તરીકે ફરજ બજાવતા રાજેશકુમાર સનાભાઈ રાઠોડે જામનગરના મેઘપર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. નકલી મેજરનો શર્ટ જામનગર શહેરમાં સીવડાવ્યો હતો અને તેમાં સિમ્બોલ પણ જામનગરમાંથી જ મેળવીને તૈયાર કર્યો હતો અને માત્ર શર્ટ જ તૈયાર કર્યો હોવાનું જણાવ્યું હતું. નકલી આર્મી મેજરના પિતા પણ નિવૃત્ત આર્મી મેન છે અને તેઓ પણ JCOની પોસ્ટ ઉપર આર્મીમાં ફરજ બજાવી ચૂક્યા છે, જે હાલ નિવૃત્ત છે. મિલિટરી ઇન્ટેલિજન્સમાં ફિલ્ડ ઓફિસર તરીકે ભુજ ખાતે ફરજ બજાવતા રાજેશકુમાર સનાભાઈ રાઠોડે ગઈકાલે તારીખ 12/2/2019ના રોજ મેઘપર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવેલી છે કે હરિયાણાના વિકાસ વિજય સાંગવાન જે હિસાર જિલ્લામાં રહી છે તે છેલ્લા 3 વર્ષથી રિલાયન્સમાં સિક્યુરિટી ઓફિસર તરીકે ફરજ બજાવે છે અને તેણે છેલ્લા 2 મહિનાથી શાદી.com નામની વેબસાઇટ ઉપર પોતાની ઓળખ આર્મીના એક મેજર તરીકે આપી અને અલગ અલગ છોકરીઓને પોતાના નંબરની લેવડ દેવડ કરી અને તેમને વોટ્સએપમાં આર્મીના મેજર જે રીતના યુનિફોર્મ પહેરતા હોય એ રીતનું એક યુનિફોર્મ બનાવડાવી ગેરકાયદેસર રીતે અને તેમાં આર્મીના બેજ લગાડી અને મેજર તરીકેની ઓળખ આપી છેતરપિંડી કરેલ છે અને ગેરકાયદેસર રીતે ખોટી ઓળખ આપેલ છે. આ બાબતની ફરિયાદ આપતા મેઘપર પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર થયેલ છે અને આગળની તપાસ એસઓજી જામનગર તરફ મોકલતા આગળની તપાસ ચાલુ છે. પ્રાથમિક તપાસમાં એટલી માહિતી ખુલી છે કે ખોટી ઓળખ આપવા પાછળનો હેતુ માત્ર ને માત્ર અલગ અલગ છોકરીઓને ઇમ્પ્રેસ કરવાનો અને તેમની સાથે સંબંધો વધારવાનો છે. ભારતીય ખુફિયા એજન્સીઓએ રક્ષા મંત્રાલયને મોકલેલા એક રિપોર્ટમાં ખુલાસો થયો છે કે પાકિસ્તાન દ્વારા સિર ક્રીક વિસ્તારમાં રક્ષા તૈયારીઓમાં વધારો કરાઈ રહ્યો છે. રિપોર્ટ મુજબ જીવાનીથી લઈને સિર ક્રીક સુધીના વિસ્તારમાં પાકિસ્તાન નેવી 8 નવા ઓબ્ઝર્વેશન પોસ્ટ બનાવી રહી છે, જેથી ભારતીય નેવી અને કોસ્ટગાર્ડની ગતિવિધિઓ પર નજર રાખી શકશે. રિપોર્ટ મુજબ સિર ક્રીક વિસ્તાર સુરક્ષાને લઈને અહમ વિસ્તાર હોવાથી ભારતીય સમુદ્રી સીમા પર પાકિસ્તાન દૂર સુધી નજર રાખી શકશે. કેન્દ્રીય સુરક્ષા સાથે સંકળાયેલા અધિકારીઓએ જણાવ્યું હતું કે પાકિસ્તાન નેવી પોતાની બદલેલી રણનીતિના હિસાબે સિર ક્રીકમાં પોતાની તાકાત વધારી રહી છે. છેલ્લા થોડાક મહિનાઓ પહેલા એડવાન્સ લેન્ડિંગ હેલિકોપ્ટર બેઝ બનાવાયું છે, ત્યારે હવે પાકિસ્તાનની નેવી 8 નવા ઓબ્ઝર્વેશન પોસ્ટ બનાવી રહી છે. આ ઘટનાઓથી સાફ થઈ રહ્યું છે કે પાકિસ્તાન સિર ક્રીકના પૂરા વિસ્તારને કેટલી ગંભીરતાથી લઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે સિર ક્રીક વિસ્તારમાંથી પેટ્રોલિંગ માટે BSFની વોટર વિંગ તૈનાત છે. સિર ક્રીકમાં વધારવામાં આવી રહેલી તૈયારીઓ પરથી અંદાજ આવી શકે છે કે પાકિસ્તાને ગત ઓક્ટોબર માસમાં પાકિસ્તાન નેવીએ સિશ પાર્ક 18 નામથી યુદ્ધ અભ્યાસ કર્યો હતો અને તેના 2 મહિના બાદ કરાચીથી લઈને સિર ક્રીક સુધી પાકિસ્તાન નેવીએ યુદ્ધ તૈયારીઓની સમીક્ષા કરી હતી, જેથી ભારતીય નેવીના મુકાબલે પોતાની કારગર રણનીતિ બનાવી શકે. ભારત અને પાકિસ્તાન સીમાની 96 કિલોમીટર લાંબી બોર્ડર કચ્છથી પાકિસ્તાનની સીમા સુધી વિસ્તરેલી છે. અવારનવાર પાકિસ્તાન મરીન એજન્સી દ્વારા માછીમારોનું અપહરણ કરવામાં આવતું હોય છે, ત્યારે સિયાચીન બાદ સિર ક્રીક ભારત અને પાકિસ્તાન માટે તણાવ વધારવા માટે વધુ એક સીમા રેખા છે. ભલે કચ્છની બોર્ડર સિયાચીન જેટલી ચર્ચામાં ન હોય, પરંતુ પાકિસ્તાન સાથે સંકળાયેલી કચ્છની બોર્ડર હંમેશા સંવેદનશીલ રહી છે. વિસ્તારની દ્રષ્ટિએ કચ્છ ભલે દેશમાં સૌથી વિશાળ જિલ્લો હોય, પરંતુ જિલ્લા મથક ભુજ સહિતના તાલુકા મથકોમાં દબાણોએ માઝા મૂકી છે. જ્યારે પણ દબાણ હટાવની કામગીરી કરવામાં આવે ત્યારે લોકો અને વેપારીઓમાં નારાજગીની સાથે ઉશ્કેરાટ જોવા મળે છે. ત્યારે આજે ભચાઉ નગરપાલિકા દ્વારા સવારથી જ દબાણ હટાવની ઝુંબેશ આરંભાઈ હતી. નગરપાલિકાના ચીફ ઓફિસર મેહુલ જોધપુરા અને પોલીસ પ્રોટેક્શન વચ્ચે દબાણો પર બુલડોઝર ફરી વળ્યું હતું અને બપોરે મટન માર્કેટ હટાવવા સમયે JCB પર પથ્થરમારો થયો હોવાની પણ ઘટના બની હતી.
જો કે પોલીસ ઘટના સ્થળે હોવાથી આ ઘટનાને રોકવામાં સફળતા મળી હતી. સાંજ સુધી નાના મોટા 60 જેટલા દબાણો હટાવાયા હતા. about 50-60 જેટલા દબાણો નાના મોટા થઈને હટાવવામાં આવેલા છે અને બાકીનું પણ હજી જે કંઈ પણ હશે એ ક્લિયર કરવામાં આવશે. કાયદાની મર્યાદામાં જે કંઈ થતું હશે એ અમે એમને મદદ કરી શકીએ. કાયદાની બહાર અમે કોઈને કાંઈ બીજી મદદ નહીં કરી શકીએ. અમારી જેટલી ફરજ છે અમારામાં જે આવશે એટલું અમે મદદ કરી શકીએ. જે પણ કાંઈ પણ કરવાનું થતું હશે કાયદાની ને નિયમોની મર્યાદામાં જે કાંઈ પણ એવું હશે કરવામાં આવશે. એમાં નાના મોટાનો કોઈ એવો ઉલ્લેખ ન હોય, દબાણ એટલે દબાણ છે. રાપર તાલુકાના વરણુ ખાતે તાજેતરમાં યોજાયેલા લોક ડાયરામાં હવામાં ફાયરિંગ કરાઈ હોવાનો વિડીયો વાયરલ થયા બાદ પોલીસ હરકતમાં આવી હતી અને લોક ડાયરામાં ગોળીબાર કરનાર શખ્સ સામે ફરિયાદ નોંધાઈ છે. તાજેતરમાં જ ગૃહ વિભાગે આદેશ કર્યો હતો કે જાહેર કાર્યક્રમોમાં કે લગ્ન પ્રસંગમાં હવામાં ફાયરિંગ કરનારા શખ્સો સામે ફરિયાદ નોંધાશે. ત્યારે ગૃહ વિભાગના આદેશ બાદ આ પ્રકારનો સંભવત પ્રથમ કેસ કચ્છમાં નોંધાયો છે. વરણુના લોક ડાયરામાં રિવોલ્વરથી હવામાં ફાયરિંગ કરનાર શખ્સ ગાંધીધામનો હોવાનું તપાસમાં ખુલ્યું છે. પોલીસે સરકાર તરફે ગુનો નોંધીને હવામાં ફાયરિંગ કરનાર શખ્સને ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર વરણુ ધામે આયોજિત સંતવાણીના કાર્યક્રમમાં સુરેશ બાબુભાઈ ચાવડાએ હવામાં 3 રાઉન્ડ ગોળીબાર કર્યો હતો અને જેના સામે આડેસર પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ બલભદ્રસિંહ ઝાલાએ ફરિયાદ નોંધાવી છે. મુન્દ્રા બંદરે આવેલા એક જહાજમાં ગેરકાયદેસર રીતે કેન્યન નાગરિક જહાજમાં બેસીને મુન્દ્રા આવ્યો હોવાનું સપાટી પર આવ્યું છે. મુન્દ્રા ઇમિગ્રેશન પોલીસ મથકનો સંપર્ક કરાતા એએસઆઈ મંગલભાઈ ખાખલાએ જણાવ્યું હતું કે કેન્યાથી મોમ્બાસા બંદરે આવેલો એમવી ગ્રેટ ઓશન નામના જહાજમાં કેન્યન નાગરિક જુમા મોહમ્મદ વિકાજે મોમ્બાસાથી ગેરકાયદેસર જહાજમાં ચડી આવ્યો હતો. તેની પૂછપરછ કરાતા મળેલા ઓળખપત્રોના આધારે તે મોમ્બાસા બંદરે મજૂરી કરતો હોવાનું સામે આવ્યું છે. જો કે તે કયા કારણોસર અને કઈ રીતે જહાજમાં ચડ્યો હતો તે અંગે પૂછપરછ હાથ ધરવામાં આવી છે. ભચાઉના સીતારામપુરા વિસ્તારમાંથી યુવાનનું અપહરણ કરીને તેને લૂંટી લેવાયા હોવાની ઘટના સામે આવી છે. ભચાઉના હિંમતપુરા વિસ્તારમાં રહેતા હાજી અલી મામદ ભટ્ટી સીતારામપુરા વિસ્તારમાં હનુમાન મંદિર પાસે વેરાઈ કૃપા હાર્ડવેરની દુકાને હતો. ત્યારે સિલ્વર કલરની સ્કોર્પિયોમાં આવેલા 6 શખ્સોએ તેનું અપહરણ કર્યું હતું અને માર મારીને તેની પાસેથી લૂંટ કરીને રસ્તામાં ઉતારી દેવાયો હતો. જો કે આ બાબતે પોલીસ સ્ટેશનનો સંપર્ક કરાતા આવી કોઈ લૂંટ કે અપહરણની ઘટના અંગે ફરિયાદ નોંધાઈ ન હોવાનું જાણવા મળ્યું હતું. આદિપુર નજીક એરપોર્ટ 4 રસ્તા પાસેથી એલસીબીએ 42,000નો વિદેશી શરાબ ભરેલી કાર ઝડપી પાડી હતી. પોલીસની ટીમ રાત્રે પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન મળેલી બાતમીના આધારે મહારાષ્ટ્ર પાસેની કારને ઊભી રાખીને તલાશી લેવાઈ હતી. તે દરમિયાન સ્કોડા કારમાંથી શરાબની 120 બોટલ મળી આવી હતી. 42,000ના શરાબ સાથે 7 લાખની કાર કબજે કરી હતી. જો કે રાબેતા મુજબ રાપરના કીડિયાનગરના હરીસિંહ જોરુભા વાઘેલા નાસી છૂટ્યો હતો. તેની સામે આદિપુર પોલીસ મથકે ફોજદારી ફરિયાદ નોંધાવાઈ છે. ગરીબ લોકોને લોન આપવાના બહાને 399 કરોડનું કૌભાંડ આચરનારા ભાવનગરના શખ્સને જેલ હવાલે કરાયો છે. ગાંધીધામ, રાજકોટ, ભાવનગર સહિતના શહેરોમાં બોગસ પેઢી ઊભી કરીને 399 કરોડનું કૌભાંડ આચરનારા ભાવનગરના શેખ મુનાફ ઉર્ફે મુનાફ પાપડને સીજીએસટીએ ધરપકડ કરી જેલ હવાલે કરી દીધો છે. આરોપીના 399 કરોડના બોગસ બિલિંગ વ્યવહારને સ્ટેટ જીએસટી વિભાગે ઝડપી પાડીને આરોપીને જેલ હવાલે કરાયો છે. ભાવનગર, રાજકોટ, અમદાવાદ, ગાંધીધામ, સુરત સહિતના શહેરોમાં બોગસ પેઢી ઊભી કરીને કૌભાંડ આચરનાર ભાવનગરના શેખ મુનાફ ઉર્ફે મુનાફ પાપડની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે જેલમાં મોકલવા આદેશ કર્યો હતો. ગરીબ લોકોને લોન આપવાના બહાને ડોક્યુમેન્ટ મેળવી લઈને બોગસ બિલિંગ આચર્યું હતું. આ કેસ ભાવનગર અને રાજકોટ એસજીએસટી ટીમે સંયુક્ત રીતે ઓપરેશન પાર પાડીને મુનાફને જેલ હવાલે કર્યા બાદ અન્ય એક આરોપીને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા હોવાનું એસજીએસટીના સૂત્રોએ જણાવ્યું હતું. રાજકોટ સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા સતત વસૂલાતનો દોર ચાલી રહ્યો છે. ત્યારે ગત અઠવાડિયામાં સૌરાષ્ટ્રભરની 23 વિવિધ ધંધાર્થી પેઢીઓ તેમજ કંપનીઓમાં સર્વે કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં 70 જેટલા અધિકારીઓની ટીમે રાજકોટ, ગોંડલ, મોરબી, સુરેન્દ્રનગર, ધ્રાંગધ્રા, જામનગર અને ગાંધીધામમાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. જેમાંની ગાંધીધામ સ્થિત 4 વેપારી પેઢીઓ પાસેથી 2.17 કરોડના ટેક્સની વસૂલાત કરવામાં આવી હતી. જ્યારે અન્ય પેઢીઓમાંથી થયેલી વસૂલાતનો આંકડો હવે જાહેર કરવામાં આવશે. જીએસટી લાગુ થયા બાદ સૌરાષ્ટ્ર કચ્છની અનેક વેપારીઓ તેમજ કંપનીઓએ જીએસટી નંબર લાવીને કરચોરી કરવાના ઈરાદા સાથે સતત 6 મહિનાથી વધુ સમયમાં ઓનલાઈન ફાઇલ કરવાના હોય છે, જે રિટર્ન ફાઇલ કર્યા ન હતા. બીજી બાજુ જીએસટી વિભાગ દ્વારા અનેક વખત આ પેઢીઓની જાણ કરવામાં આવી હતી. છતાં પણ જીએસટી રિટર્ન ફાઇલ ન કરતા રાજકોટ સ્ટેટ જીએસટી વિભાગે ગુરુવારે કુલ 23 અલગ અલગ પેઢીઓમાં સર્વેની કામગીરી શરૂ કરી હતી. જીએસટી વિભાગની તપાસ તમામ પેઢીઓમાંથી પૂર્ણ થઈ છે, પરંતુ અમુક કેસોમાં દસ્તાવેજોની તપાસ ચાલી રહી હોવાથી વસૂલાતનો આંકડો
જાહેર કર્યો નથી. સર્વે કામગીરી રાજકોટ સ્ટેટ જીએસટી વિભાગ 11 અંતર્ગત આવતા જામનગરમાં 1 અને ગાંધીધામમાં 7 વેપારી પેઢીમાં સર્વે હાથ ધરવામાં આવ્યો હતો, જેમાં લોખંડ, સ્ટીલ, એગ્રો ઇન્ડસ્ટ્રીઝ, પ્લાયવુડ અને કોટન જીનિંગ મિલનો સમાવેશ થયો હતો, જેમાંની 4 પેઢીઓમાંથી કુલ 2.17 કરોડના ટેક્સની વસૂલાત કરવામાં આવી હતી. આ સાથે અન્ય 3 વેપારી પેઢીઓમાં તપાસ કરતા તેઓ નિયમિત ટેક્સ ભરપાઈ કરતા હોવાનું જણાવ્યું હતું, જ્યારે અન્ય 1 વેપારી પેઢીમાં તપાસ ચાલી રહી છે, જેમાં ગાંધીધામની કોનકન એગ્રો મરીન ઇન્ડસ્ટ્રીઝમાંથી 1,30,000, આર્યા ઇન્ડસ્ટ્રીઝમાંથી 1,99,00,000, મનવીર કોમોડિટીઝમાંથી 1,32,000 અને અગ્રવાલા ટીક ઇન્ટરનેશનલમાંથી 15,22,000 રૂપિયાની વસૂલાત કરવામાં આવી હતી. કચ્છ જિલ્લામાંથી વિદાય લેતા શિયાળાએ પણ જાણે લોકોને ફરી ધ્રુજાવાનું મન બનાવ્યું હોય તેમ વાતાવરણમાં સતત ફેરફાર જોવા મળી રહ્યો છે. પશ્ચિમી રાજસ્થાનમાં સર્ક્યુલેશનની સ્થિતિથી કચ્છમાં આજ સવારથી પવનની ઝડપમાં ફરી વધારો થયો છે, તો વાદળછાયું વાતાવરણ પણ સર્જાવાની શક્યતા વ્યક્ત કરાઈ રહી છે. જિલ્લામાં આ વખતે શિયાળાએ મોડે પ્રવેશ કર્યો હોવા છતાં તે બાદ ઠંડીએ મજબૂત પંજો જમાવતા લોકો રીતસરના ઠારથી ઠૂઠવાયા છે. છેલ્લા 3 દિવસથી પવનની ઝડપ મંદ પડવાની સાથે તાપમાનનો પારો ઉચકાતા શિયાળો વિદાય લઈ રહ્યો હોય તેવી ધારણા બંધાઈ હતી. જોકે ઠંડીનો વધુ રાઉન્ડ આવે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. આ બાબતે ભુજ હવામાન કચેરીના હવામાન શાસ્ત્રી રાકેશ કુમારનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતું કે પશ્ચિમી રાજસ્થાનના આસપાસના વિસ્તારમાં અપર એર સર્ક્યુલેશન સર્જાવાની સ્થિતિ હોવાથી કચ્છમાં પણ પવનની ઝડપમાં વધારો થયો છે. લઘુત્તમ તાપમાન 30 ડિગ્રી આસપાસ સ્થિર થાય તેમ હોવાથી ઠંડીનો ચમકારો અનુભવાઈ શકે છે. આગામી 3 દિવસ સુધી હળવું વાદળછાયું વાતાવરણ રહે તેવી સંભાવના પણ તેમણે વ્યક્ત કરી છે. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા કચ્છ ડિવિઝને નવી નકોર 15 એસટી બસોની ભેટ આપવામાં આવી છે. આ બસો ભુજ આવી પહોંચી છે. આ અંગે જાણવા મળતી વિગતો મુજબ સરકારે કચ્છમાં એસટીના પરિવહનને વધુ સુદૃઢ અને વિકસાવવાના હેતુસર નવી નકોર 15 ડિલક્સ બસ ફાળવી છે. આ સાથે કચ્છ જિલ્લામાં દોડતી એસટીની નવી બસોની સંખ્યા 80 થી 85 જેટલી થઈ હોવાનું એસટી કચેરીમાંથી જાણવા મળ્યું છે. જિલ્લો વિશાળ હોવાથી પરિવહનની માંગને પહોંચી વળવા અને છેવાડાના દરેક ગામ સુધી એસટી બસ પહોંચાડવા માટે નવા રૂટો નક્કી કરવામાં આવ્યા છે. લોકોની માંગ, પ્રજાકીય પ્રતિનિધિઓની ભલામણને ધ્યાને રાખીને અમદાવાદ મધ્યસ્થ કચેરીએ નવા રૂટ માટેની દરખાસ્ત કરાઈ હતી, જેમાં કચ્છ ડિવિઝને 79 જેટલા નવા રૂટને મંજૂરી મળી ગઈ છે, જે અંગે વિગતવાર યાદી બનાવી અમદાવાદ કચેરી રજૂ કરાશે અને ત્યાંથી દરખાસ્ત થયા બાદ આ રૂટ ટૂંક સમયમાં એક્સપ્રેસ રૂટ અને લોકલ રૂટ નવા શરૂ કરવામાં આવશે, જેના થકી છેવાડાના વિસ્તાર અને અન્ય જિલ્લાઓમાં જવું વધુ સરળ બનશે. તો બીજી તરફ સરહદી અને વિશાળ એવા કચ્છ જિલ્લામાં પરિવહન માટે એસટી બસ ઉપયોગી માધ્યમ બની રહે છે અને અંતરિયાળ વિસ્તારો સુધી એસટી બસ પહોંચશે. હાલમાં જિલ્લામાં દોડતી એસટીની બસોમાંથી 25% જેટલી બસોની આયુષ્ય મર્યાદા પૂર્ણ થઈ ગઈ હોવાની વિગતો સામે આવી છે. સલામત સવારી અને એસટી અમારીના સ્લોગન તળે દોડતી ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન વ્યવહાર નિગમની બસો ખખડધજ થઈ હોવા છતાં દોડાવવામાં આવે છે. મળતી વિગતો મુજબ જિલ્લામાં 356 જેટલી એસટી બસો પરિવહન કરે છે, જે પૈકીની 90 બસોની આયુષ્ય મર્યાદા પૂર્ણ થઈ છે. સરકારી ધારાધોરણ મુજબ જે બસ 8 લાખ કિલોમીટર દોડી હોય તે બસની આયુષ્ય મર્યાદા પૂર્ણ થાય છે. જિલ્લામાં 8 લાખ કિલોમીટરને વટાવી ચૂકેલી 90 જેટલી બસો દોડી રહી છે. એસટીના સત્તાવાળાઓના જણાવ્યા પ્રમાણે 8 લાખ કિલોમીટર દોડી હોય તેવી બસોને આરટીઓમાં મોકલવામાં આવે છે. આરટીઓ દ્વારા બસની યાંત્રિક ચકાસણી કરાય છે. બાદમાં બસ રોડ પર ચલાવવામાં યોગ્ય જણાય તો ફિટનેસ સર્ટિફિકેટ આપવામાં આવે છે. ફિટનેસ સર્ટિફિકેટ ધરાવતી બસો ચલાવવા યોગ્ય છે. જે બસોને આવું પ્રમાણપત્ર ન મળે તેને ભંગારમાં મોકલવામાં આવે છે. કચ્છમાં દર 2-3 મહિને અંદાજે 10 બસો સ્ક્રેપમાં મોકલવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે કચ્છ જિલ્લો વિશાળ પ્રદેશ છે. આંતરિયાળ ગામો અને તાલુકાને જોડવા માટે એસટી સેવાની તાતી જરૂરિયાત ઉદ્ભવે છે. તેવા રૂટ પર આવી ખખડધજ બસો દોડતા મુસાફરોને સવારીમાં મુશ્કેલી વેઠવી પડે છે. આવી બસો અધવચ્ચે ખોટકાઈ પડે તો મુસાફરો હેરાન પરેશાન થઈ જાય છે. ધરતીપુત્રોને તેમની ખેત પેદાશોના પોષણક્ષમ ભાવો મળી રહે તે માટે સરકાર દ્વારા વિવિધ પેદાશોની ટેકાના ભાવે ખરીદી કરાતી હોય છે. 90 દિવસ સુધી ચાલેલી મગફળીની ખરીદી પણ પૂર્ણ થતાં કચ્છમાં 4133 મેટ્રિક ટન મગફળીની ખરીદી થઈ છે, જેમાં સૌથી વધુ ભુજ કેન્દ્ર 1397 મેટ્રિક ટન સાથે જિલ્લામાં અગ્ર રહ્યું છે. રાજ્ય સરકાર દ્વારા ગત 15મી નવેમ્બરથી રાજ્યના અન્ય જિલ્લાઓની સાથે કચ્છમાં પણ 5 કેન્દ્રો પર ટેકાના ભાવે મગફળી ખરીદીનો પ્રારંભ કર્યો હતો. 5000ની કિંમત મગફળી વેચવા માટે કુલ 2281 ખેડૂતોએ નોંધણી કરાવી હતી, જે પૈકી 1820 ખેડૂતોએ 4133 મેટ્રિક ટન મગફળીનું વેચાણ કરતા 20,66,55,250નું ચૂકવણું સરકાર દ્વારા કરવામાં આવ્યું છે. કેન્દ્ર મુજબ આંકડા તપાસીએ તો ભુજમાં 1397, માંડવીમાં 837, અંજારમાં 886, રાપરમાં 330 અને ભચાઉ કેન્દ્ર પરથી 681 મેટ્રિક ટન મગફળીની ખરીદી થઈ છે.
રાજ્યની નગરપાલિકાઓની પ્રસંગોપાત ખાલી પડેલી બેઠકોની પેટા ચૂંટણી યોજવા રાજ્ય ચૂંટણી આયોગે ચૂંટણી કાર્યક્રમ જાહેર કર્યો છે, જેમાં ભુજ સહિત રાજ્યની 4 નગરપાલિકાઓની પેટા ચૂંટણી યોજાશે. ભુજ નગરપાલિકા વોર્ડ નંબર 6ના નગરસેવક ધીરેન ઠક્કરના ઘરે ત્રીજા સંતાનનો જન્મ થતાં રાજીનામું આપ્યું હતું. લાંબા સમયથી ખાલી પડેલી આ બેઠક માટે ચૂંટણી કાર્યક્રમ જાહેર થતાં આગામી 18મી ફેબ્રુઆરીના જાહેરનામું પ્રસિદ્ધ થશે. 23મી સુધી ઉમેદવારી પત્રો સ્વીકારાશે, જ્યારે 25ના ઉમેદવારી પત્રોની ચકાસણી અને 26ના ઉમેદવારી પત્રો પરત ખેંચી શકાશે. જ્યારે પેટા ચૂંટણી માટે 10મી માર્ચના મતદાન યોજાશે તેમજ 12મીના પરિણામ જાહેર થશે. પેટા ચૂંટણીની તારીખો જાહેર થતાં ચૂંટણી લડવા માંગતા મુરતિયાઓમાં પણ સળવળાટ જોવા મળી રહ્યો છે. અદાણી સંચાલિત ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં ગત 28મી જાન્યુઆરીના સ્વાઇન ફ્લૂના પરીક્ષણ માટેનું PCR મશીન ખોટકાઈ જતા સેમ્પલની ચકાસણી માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ મોકલવા પડતા હતા. જોકે આજથી મશીન કાર્યરત થઈ જતા હવે ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં જ સ્વાઇન ફ્લૂના સેમ્પલની ચકાસણી થશે. ગઈકાલે ટેકનિશિયનોની ટીમ હોસ્પિટલોમાં આવી હતી અને ખરાબ થઈ ગયેલા પોર્ટને બદલી દેવામાં આવ્યા છે. અદાણી ગ્રુપે 1.65 લાખના ખર્ચે મશીનનો બગડી ગયેલો પુરજો નવો નખાવીને મશીનને શરૂ કરાવ્યું છે. જોકે મશીનના મેન્ટેનન્સની જવાબદારી સરકારના સિરે હોવાથી આ ખર્ચની રકમ સરકાર ચૂકવી આપશે તેવું હોસ્પિટલમાંથી જાણવા મળ્યું હતું. ઉલ્લેખનીય છે કે 2015માં સરકારે ગ્રાન્ટ ફાળવીને ભુજમાં PCR મશીન સ્વાઇન ફ્લૂના પરીક્ષણ માટે આપ્યું હતું. મશીન ખોટકાઈ જતા આરોગ્ય તંત્રના કર્મચારીને રાજકોટ ધક્કા ખાવા પડતા હતા અને નિદાનમાં વિલંબ સર્જાતો હતો. જોકે હવે સ્થાનિકે પરીક્ષણ થતા હાલાકીનો અંત આવ્યો છે. એકલધામ ભરોડિયાના મહંત યોગી દેવનાથ બાપુ અને આસપાસના ગ્રામજનોએ શિકરા અને કુંભારડી વચ્ચે આવેલા કાગેશ્વર મંદિર પાસેના પુલ પરની ગોલાઈ હટાવવા માટે ભચાઉ પ્રાંત મામલતદાર પોલીસ સ્ટેશન તેમજ માર્ગ અને મકાન વિભાગને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવી હતી. ગોલાઈ ખૂબ જ ભયજનક હોવાના કારણે અવારનવાર માર્ગ અકસ્માતો સર્જાતા રહે છે. આ ગોલાઈ જૂના રોડ કરતાં નવા રોડ ગોલાઈ કોન્ટ્રાક્ટર દ્વારા વધારે બનાવવામાં આવી છે અને આ વર્ષની અંદર 27 લોકો આ ગોલાઈના કારણે જીવ ગુમાવી ચૂક્યા છે. અગાઉ પણ આ અંગે પ્રશાસનનું ધ્યાન દોરવામાં આવ્યું હતું, પરંતુ હજુ સુધી તેનું કોઈ નિરાકરણ આવ્યું નથી. આગામી 20મી ફેબ્રુઆરી સુધી કોઈ નિકાલ નહીં કરવામાં આવે તો આસપાસના સ્થાનિક લોકો દ્વારા રસ્તા રોકો આંદોલન કરવામાં આવશે. તેની તમામ જવાબદારી પ્રશાસનની રહેશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. ભચાઉ ભુજ વાયા દુધોઈ કુંભારડીને બાજુમાં કાગેશ્વર મંદિરને બાજુમાં એક વિકટ ટન આવેલો છે, ગોલાઈ આવેલી છે. એમાં છેલ્લા વર્ષમાં લગભગ 27થી 30 લોકોનો મૃત્યુ થયો છે. તો અમે 4 જગ્યાએ આજે આવેદનપત્ર આપ્યા છે. ભચાઉની અંદર પોલીસ સ્ટેશન, ભચાઉ પોલીસ સ્ટેશન, મામલતદાર ઓફિસ, નાયબ કલેક્ટર, આરએમબી બધાના અમે આવેદનપત્ર આપ્યો છે કે જો આ મૃત્યુ થાય છે એનું મુખ્ય કારણ એમ છે કે જો કોન્ટ્રાક્ટરનો ત્યાં ભ્રષ્ટાચાર બહુ મોટો થયેલો છે. એટલે એક બહુ જબરદસ્ત ટન આવેલો છે. ગાડી સ્પીડમાં હતી કે ત્યાં ગાડી કંટ્રોલ થઈ શકતી નથી. એટલે છેલ્લા વર્ષમાં ઘણા બધા મૃત્યુ પામી ગયા છે. તો આજે અમે બધાને આવેદનપત્ર આપ્યો છે અને એના સાથે સાથે અલ્ટિમેટમ આપ્યો છે. અગર 20 તારીખ સુધી એનો કંઈ રસ્તો નથી નીકળતો, એનો કંઈ ન માર્ગ આગળ વધે તો અમે આજુબાજુના બધા ગામ લોકો અને રોડ રોકો આંદોલન 20 તારીખે અમે કરવાના છીએ. પ્રવાસીઓ બહારથી જ્યારે ફરવા આવે છે ત્યારે કચ્છનું મોટું એક સપનું જોઈને આવે છે, પણ ઘણાના એવા સપના ત્યાં રોડાઈ ગયા છે. ગત વર્ષમાં લગભગ 27 જેટલા ભયંકર એક્સિડન્ટો થયા છે અને 27 જણાનું જાન ગુમાવી છે. એટલે અમે આજે 4 જગ્યાએ આવેદનપત્ર આપ્યા છે અને આ રોડનું ટર્નિંગ સુધારી અને એક સારી કામગીરી કરી અને નેશનલ ઓથોરિટી રોડ ડેવલપમેન્ટ જે છે એ સરસ કાર્ય કરી અને એક આપે, નહીં તો અમે આવતી 20 તારીખે રસ્તા રોકો આંદોલન કરવાના છીએ અને જેમાં તંત્ર પણ જવાબદાર રહેશે. આ રસ્તો એટલો બધો ભયંકર બહારના લોકો માટે પણ નીવડી રહ્યો છે. આપણે તો દરરોજ ચાલતા હોઈએ કચ્છના લોકો, પણ બહારના લોકોને જ્યારે ખબર ન હોય ત્યારે અહીંયા ખૂબ જ અકસ્માતો સર્જાય છે, જેને લઈને આજે યોગી દેવનાથ બાપુની આગેવાનીમાં આસપાસના 15-20 ગામના લોકોએ ભચાઉના સંબંધિત તંત્રને આવેદનપત્ર આપ્યું છે અને ટૂંક સમયમાં જો આના વિશે ધ્યાન દોરવામાં નહીં આવે તો એમને અલ્ટિમેટમ પણ આપ્યું છે કે અમે રસ્તા રોકો આંદોલન. લોકસભાની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે અને રાજકીય પાર્ટીઓની સાથે ચૂંટણી વિભાગ પણ કામે લાગ્યું છે. ત્યારે કચ્છમાં ઈવીએમની ફર્સ્ટ લેવલની ચકાસણી પૂર્ણ કરી દેવાઈ છે, પરંતુ જાન્યુઆરી માસમાં આવનારા વીવીપેટ ફેબ્રુઆરી સુધી પણ કચ્છ પહોંચ્યા ન હતા. જોકે આજે ઉત્તરાખંડના કોટા દ્વારાથી 2400 જેટલા વીવીપેટ ભુજ પહોંચ્યા હતા. ભુજની કલેક્ટર કચેરી અંડરગ્રાઉન્ડમાં બનાવાયેલ સ્ટ્રોંગ રૂમમાં ઈવીએમને રાખવાની કામગીરી હાથ ધરાઈ હતી. આ અંગે ચૂંટણી અધિકારી BM પ્રજાપતિએ જણાવ્યું હતું કે 2400 જેટલા વીવીપેટ મશીન આવી ચૂક્યા છે અને આગામી 17 અથવા
અથવા 18 તારીખે આ વીવીપેટ મશીનની ફર્સ્ટ લેવલની ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવશે, જે માટે 19 જેટલા એન્જિનિયરની ટીમ આગામી 2 દિવસ કચ્છ આવી જશે અને ત્યારબાદ ચકાસણીની કામગીરી હાથ ધરાઈ છે. કચ્છમાં 1946 મતદાન મથકો આવેલા છે. દરેક મતદાન મથક પર એક વીવીપેટ મશીન મૂકવામાં આવે છે. સાથે 10% રિઝર્વ રાખવાનો આદેશ ચૂંટણી પંચ દ્વારા કરાયો છે. પ્રાથમિક ચકાસણી દરમિયાન જે કોઈ વીવીપેટમાં ખામી જણાશે તે મશીનને પરત મૂકવામાં આવશે તેવી વાત ચૂંટણી અધિકારીએ કરી હતી. કચ્છના અદાણી અને કંડલા બંદર પર માલના પરિવહન કરતી રેલવેની વેગનો પર તાલપત્રી ઢાંકવાનો નિયમ ફરજિયાત બનાવાયો છે. મુન્દ્રાના અદાણી બંદર અને ગાંધીધામની કંડલા બંદર તેમજ ઉદ્યોગો માટે કોલસા, મીઠા જેવા માલ સામાનની રેલવે ટ્રેન મારફતે હેરફેર કરવામાં આવે છે. ટ્રેનમાં માલ સામાન ખુલ્લો રખાતા આસપાસની ખેતી અને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થતા હતા, જેને કારણે આવી વેગનો પર તાલપત્રી ઢાંકવાનો નિયમ બનાવાયો હતો, જેનું અમલીકરણ શરૂ થઈ ગયું છે. જિલ્લામાં દોડતી માલગાડીઓ પર હવે તાલપત્રી ઢાંકવામાં આવશે. આ અંગે અનેક વખત રેલવે વિભાગને પણ ખેડૂતો અને આરોગ્ય સંસ્થાઓ દ્વારા રજૂઆતો કરવામાં આવી હતી, જેને પગલે નિયમ બનાવીને તેના અમલીકરણના આદેશો અપાયા છે. રાપર તાલુકાના આડેસર નજીક ખારાવાડી વિસ્તારમાં નર્મદા કેનાલમાં નીલગાય પડી ગઈ ત્યારે એક ખેડૂતની નજર તેના પર પડતા લોકો અને વન વિભાગની મદદથી નીલગાયનો જીવ બચાવ્યો હતો. પતાભાઈ આહિર, અકબર ભટ્ટી, તાલુકા પંચાયતના સદસ્ય નારાયણભાઈ આહિર અને વન વિભાગના કર્મચારીઓએ નીલગાયનું રેસ્ક્યુ ઓપરેશન કરીને જીવ બચાવી લીધો હતો અને આડેસર પાંજરાપોળમાં મોકલવામાં આવી હતી. કલાક જેવો ટાઈમ થયો હોય લાલુભાને અકબરને ફોન કર્યો હતો, ભલે લાલુભાઈને કરી તરત જ કલાકની અંદર એની ટીમ આવી ગઈ. એમાં કૂતરાએ હેરાન કરેલી. પ્રેમની અભિવ્યક્તિનો દિવસ એટલે વેલેન્ટાઇન ડે આવતીકાલે 14મી ફેબ્રુઆરી છે, ત્યારે કચ્છનું યુવાધન વેલેન્ટાઇન ડેને ઉજવવાની તૈયારીમાં વ્યસ્ત બન્યું છે. ફેબ્રુઆરી મહિનામાં 7મી ફેબ્રુઆરીથી વિવિધ ડેની ઉજવણી શરૂ થઈ જાય છે અને આવતીકાલે વેલેન્ટાઇન ડે છે, ત્યારે જોઈએ આ ખાસ અહેવાલ. આવતીકાલે વેલેન્ટાઇન ડેની ઉજવણી કરવા માટે યુવાનો થનગની રહ્યા છે. ભુજ સહિત જિલ્લાભરની ગિફ્ટની દુકાનોમાં વેલેન્ટાઇન ડે તેમજ વિવિધ ડે નિમિત્તે અવનવા કાર્ડ્સ અને ગિફ્ટોનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે. તો બીજી તરફ ફૂલવાળા વેપારીઓએ પણ વિવિધ કલરના ગુલાબ માટે તૈયારીઓ આરંભી દીધી છે. જિલ્લાના યુવાધનમાં વેલેન્ટાઇન ડેને લઈને અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. છેલ્લા કેટલાક વર્ષોથી ભારત દેશમાં પણ યુવાધન દ્વારા પશ્ચિમી સંસ્કૃતિનું આંધળું અનુકરણ કરવામાં આવી રહ્યું છે. વિવિધ તહેવારો, પહેરવેશ, રહેણીકરણીની સાથે વિવિધ ડેની પણ ઉજવણી કરવામાં આવી રહી છે. તેમાં ખાસ કરીને વેલેન્ટાઇન ડે યુવાધન માટે અતિ લોકપ્રિય બન્યો છે. 14મી ફેબ્રુઆરીના દિવસે ઉજવવામાં આવતા વેલેન્ટાઇન ડે પૂર્વેનો સપ્તાહમાં વિવિધ ડેની ઉજવણી કરવામાં આવે છે, જેમાં ફ્રેન્ડશિપ ડે, રોઝ ડે, પ્રોમિસ ડે, ચોકલેટ ડે, ટેડી ડે સહિતના દિવસોની ઉજવણી કચ્છના યુવાનો દ્વારા પણ કરાઈ અને આ ઉજવણી પાછળ યુવાધનો લાખો રૂપિયા ખર્ચી નાખ્યા હોવાનું જાણવા મળ્યું છે. તેમાં ચોકલેટ ડે અને ટેડી ડે નિમિત્તે પણ બજારમાં ચોકલેટો અને ટેડી બિયરની ખરીદીમાં ઉછાળો જોવા મળ્યો હતો. 14મી ફેબ્રુઆરીના દિવસે પ્રેમીઓના દિવસ તરીકે પશ્ચિમના દેશોમાં ઉજવવામાં આવે છે. આ દિવસને વેલેન્ટાઇન ડે તરીકે ઓળખવામાં આવે છે. છેલ્લા ઘણા વર્ષોથી આપણા દેશમાં પણ આ દિવસને યુવાધન દ્વારા ધામધૂમથી ઉજવવામાં આવે છે. જો કે કેટલોક વર્ગ એવો પણ છે જે આ પ્રકારના દિવસનો વિરોધ કરે છે. टेडी बियर है, घड़ियाल है, फोटो फ्रेम है, मूर्ति है, फिर कपिल का मूर्ति है, कार्ड्स, हार्ड वार्ड सब कुछ मिलता है यहाँ पे, अवेलेबल है. बुके वगैरह, बास्केट, जैसा आप बोलो सब. आज कल वैलेंटाइन डे, आज से फुल साजा हुआ है. जैसे बुके है, गुलाब है, सब कुछ इधर मिलेगा. हाँ, जिसका आपका हाथों से सब कुछ बना के हम लोग देगा. अभी गिराकी थोड़ा धीमा चल रहा है, दोपहर का बाद चलेगा. अभी तो हर टाइम तो गिराक नहीं होता है, तो अभी चालू होगा दोपहर का बाद से. हाँ, कल रात से, तो आज रात से चालू होगा वैलेंटाइन डे के. इस हिसाब से हम लोग सजा के रखा हुआ है. फूल का तैयारी में है, सब कुछ इधर मिलेगा. ભુજ સહિત જિલ્લાભરનું મોટા ભાગનું યુવાધન વેલેન્ટાઇન ડે નજીક આવતા જ વિવિધ પ્રકારની ખરીદી અને આયોજનમાં વ્યસ્ત બન્યું છે. શહેરમાં આવેલી મોટા ભાગની ગિફ્ટોની દુકાનમાં વિવિધ વેરાયટીની ગિફ્ટો તેમજ કાર્ડ્સનો સ્ટોક પણ પૂર્ણ થયો છે. આ દિવસે યુવક યુવતીઓ એકબીજાને કાર્ડ્સ, ગિફ્ટ, ફોટો ફ્રેમ તેમજ ગુલાબ આપી વેલેન્ટાઇન ડેની ઉજવણી કરતા હોય છે. તો કેટલીક હોટલોમાં પણ સ્પેશિયલ પાર્ટીનું આયોજન કરાતું હોય છે. કેટલાક લોકો આવા દિવસે હરવા ફરવા કે ફિલ્મ જોવાનું આયોજન કરે છે. વેલેન્ટાઇન ડે પર ગુલાબનું ખાસ મહત્વ છે. આ દિવસે એકબીજાને ગુલાબ આપવામાં આવે છે, જેમાં વિવિધ રંગના ગુલાબની એક ચોક્કસ પ્રકારની નિશાની તરીકે ઓળખવામાં આવે છે. સામાન્ય દિવસોમાં નજીવી કિંમતે મળતા ગુલાબ વેલેન્ટાઇન ડેના દિવસે 50 થી 200 રૂપિયાના ભાવે વેચાતા હોય છે. જોકે યુવાધન દ્વારા આ દિવસ પાછળ હજારો રૂપિયાનો ખર્ચ કરવામાં આવતો હોય છે.
માંડવી તાલુકાના કોડાઈ કાશી ખાતે જીવદયા અને સામાજિક સમરસતા તેમજ કોમી એકતાને નવી રાહ ચિંતા વિવિધ કાર્યક્રમો યોજાયા હતા, જેમાં સવારે 10 કલાકે વથાણ ચોક ખાતે વિવિધ જાતની 9 ગાયોની પૂજન મુનિરાજ વિદ્યાચંદ્ર વિજયજી મહારાજ સાહેબ, શિલાપીજી મહારાજ સાહેબ, કોડાઈ ગુરુકુળના સ્વામી કૃષ્ણ જીવનદાસજી, ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા અને સાંસદ વિનોદભાઈ ચાવડાના હસ્તે કરાયું હતું। ત્યારબાદ નિરણ કેન્દ્રને વિધિવત રીતે ખુલ્લો મુકાયો હતો। જૈન મહાજનના ટ્રસ્ટી અમુલભાઈ દેડિયાએ જ્યાં સુધી વરસાદ ન પડે ત્યાં સુધી ગાયોની નિરણ કોડાઈમાં ચાલુ રહેશે તેવી વાત કરી હતી। સાથે જ નાધણીયાતા પશુઓને એકત્ર કરીને ડોનેશન દ્વારા પાંજરાપોળોને સોંપવામાં આવશે, જે જીવદયાના કાર્ય અંતર્ગત 400 જેટલી ગાયોનો નિભાવ પણ કોડાઈ મહાજન દ્વારા થઈ રહ્યો છે। કોડાઈ મહાજનવાડી ખાતે કોડાઈના ગૌરવ ભારતમાં સીએની પરીક્ષામાં દ્વિતીય ક્રમ મેળવનાર અને ગુજરાતમાં પ્રથમ ક્રમ મેળવનાર છાત્ર શાહિદ શૌકત મેમણનો સન્માન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં સંતો વિદ્યાચંદ્ર વિજયજી મહારાજ સાહેબ અને ચંદુમાએ શાહિદ મેમણનું સન્માન કર્યું હતું। શિલાપીજીએ શાહિદના માતા પિતાનું સન્માન કર્યું હતું। ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાએ તેમજ સાંસદ વિનોદભાઈ ચાવડાની સાથે કોડાઈના વિવિધ સમાજો દ્વારા મોમેન્ટો શાલ વડે શાહિદ મેમણનું બહુમાન કર્યું હતું। કાર્યક્રમના પ્રારંભે મુનિ વિદ્યાચંદ્ર વિજયજીએ માંગણી ફરમાવ્યા હતા। આજે કોડાઈ ગામે આદરણીય પરમ સંત શ્રી વિદ્યાચંદ્ર મહારાજજીના સાનિધ્યમાં એમના નેતૃત્વ નીચે આજે સવારે ગાયો માટે આ ગામ માટે એક નિરાણ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું હતું અને જ્યાં સુધી વરસાદ નહીં પડે ત્યાં સુધી 1 કરોડ કરતાં વધારે જંગી રકમ એકત્ર કરવામાં આવી છે અને સતત મહાજનના શ્રેષ્ઠીશ્રીઓ આ કાર્યમાં સહયોગ આપી રહ્યા છે। એ ઉપરાંત જે વાત થઈ કે ત્રિવેણી સંઘો કાર્યક્રમ અદ્ભુત, એ જ મહારાજ સાહેબના પ્રેરણાથી એમના નેતૃત્વમાં આજે આ વિસ્તારના મહેશ્વરી મેઘવાડ સમાજના સમૂહ લગ્નનું પણ આયોજન છે અને એ પણ કોડાય છે। અને વિશેષ એમાં એવું છે કે 10 લાખ કરતાં વધારે સહયોગ દાતાશ્રીઓના માધ્યમથી મહારાજ સાહેબના નેતૃત્વમાં મળી રહ્યો છે। આ પણ એક સાચા અર્થમાં એક સમરસતાનો સંદેશો આપણે આખા રાષ્ટ્રની અંદર અને કચ્છની અંદર આપણે ગણી શકીએ। અહીં જ ઉભેલ આખા કોડાઈની પણ હું કહી શકીશ કે ગુજરાતનું, કચ્છનું અને દેશનું ગૌરવ જેમણે વધાર્યું છે સીએની અંદર, એવા શાહિદ મેમણનું પણ આજે સન્માન કરવામાં આવ્યું હતું, જે કચ્છ ગુજરાત લેવલે પ્રથમ અને દેશ લેવલે દ્વિતીય ક્રમે રહ્યું હતું। ત્યારે મહાજનના લોકો, આ ગ્રામજનો હોય એનું સન્માન કરવામાં આવ્યું હતું। એટલે આજનો આ કાર્યક્રમ એક ત્રિવેણી સંગમ કાર્યક્રમ છે અને એક આ સમાજ જીવનની અંદર મિત્રો ખૂબ આ સમયની જે જરૂરિયાત છે, એક કે સમરસતાની વાત હોય, ભાઈચારાની વાત હોય, બંધુત્વની વાત હોય, નાત જાતના કોમના ભેદભાવ વગર આપણે બધા એક છીએ, આ રાષ્ટ્ર એક છે, એ પ્રકારના આજે દર્શન આ ગામની અંદર જોવા મળ્યા હતા। કચ્છમાં અછતને પગલે સરકાર દ્વારા ઘાસનો જથ્થો ફાળવાઈ રહ્યો હોવા છતાં તે પૂરતા પ્રમાણમાં પશુઓ સુધી પહોંચતો ન હોવાથી ઢોરો ભૂખમરાનો સામનો કરી રહ્યા છે। ઘાસની સ્થિતિ દિન પ્રતિદિન ગંભીર બની રહી છે, ત્યારે ઉનાળાનો સમય વધુ કષ્ટદાયક નીવડે તેવા એંધાણ પણ વર્તાઈ રહ્યા છે। ઢોરવાડાઓને અપાઈ રહેલી મંજૂરીઓ વચ્ચે ઘાસ ડેપો સાથે ઓરમાયું વર્તન કરાઈ રહ્યું હોવાની ફરિયાદો ઉઠી રહી છે। તે વચ્ચે ચકાર ડેપોમાં ઘાસનો જથ્થો ફાળવાતો ન હોવાથી 16 ગામના પશુઓની હાલત કફોડી બની છે। ભુજ તાલુકાના ચકાર ઘાસ ડેપો પરથી 16 ગામોને ઘાસ વિતરણ કરવામાં આવે છે। ગત 24મી જાન્યુઆરીએ ઘાસની એક ટ્રક આવ્યા બાદ ઘાસનું એક તણખલું પણ આવ્યું ન હોવાથી પશુપાલકો મુશ્કેલીમાં મુકાયા છે। પશુપાલકોના જણાવ્યા અનુસાર ચકાર ઘાસ ડેપોમાંથી મોટા બંદર, નાના બંદરા, ચકાર, સુમરાવાંટ, જાંબુડી, કોટડા, આથમણા અને ઉગમણા, કૈલાશનગર, સણોસરા, ચુનડી, ગજોર, મેઘપર, વડવા, ઝુમખા, ઘોડપર અને ઘોડપરના ટીંબોના પશુઓ માટે ઘાસ ફાળવાય છે। 800થી વધુ ઘાસ કાર્ડ આ ડેપો પર નોંધાયેલા છે, જ્યારે 7000થી વધુ પશુઓ તેના પર નિર્ભર છે। ત્યારે ગત 24મી જાન્યુઆરી પછી ઘાસ આવ્યું જ ન હોવાથી પશુઓ ભૂખે મરી રહ્યા છે। આ બાબતે કલેક્ટર કચેરીના અછત નાયબ મામલતદાર મોહિતસિંહ ઝાલાનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતું કે ચકાર પંથકમાં 3 ઢોરવાડાને મંજૂરી અપાઈ હોવાથી ડેપોમાં ઘાસનો જથ્થો પડ્યો છે। ઘાસની તંગી અંગે માલધારીઓ તરફથી હજુ સુધી કોઈ જ રજૂઆતો મળી નથી। જો ઘાસની જરૂરિયાત હોય તો માલધારીઓ મામલતદારને રજૂઆત કરે તો તેના આધારે જથ્થો ફાળવાતો હોય છે, પરંતુ આવી કોઈ રજૂઆત મળી નથી। તો ભુજ મામલતદાર શ્રી પરમારે પણ જણાવ્યું હતું કે લેખિત કે મૌખિતમાં પણ ઘાસ ફાળવા અંગે કોઈ રજૂઆતો આવી નથી। કચ્છી રાજપૂત સમાજ નલિયા દ્વારા આયોજિત 25મા સમૂહ લગ્નમાં 8 નવદંપતી લગ્નના પવિત્ર બંધને બંધાયા હતા। વસંત પંચમીના પવિત્ર દિવસે અગ્રણીઓના હસ્તે દીપ પ્રાગટ્યથી 25મા સમૂહ લગ્નોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। મંડપારોપણ, ગ્રહ શાંતિ સહિતની વિધિ ગૌતમભાઈ જોશી તેમજ અરવિંદભાઈ જોશીએ સંપન્ન કરાવી હતી। બપોરે આશીર્વાદ સમારોહ બાદ કન્યા વિદાય સમારંભ યોજાયો હતો।
સમૂહ લગ્નમાં સમાજના વિવિધ દાતાઓ દ્વારા સહયોગ આપવામાં આવ્યો હતો. કચ્છના વિવિધ તાલુકાઓના કચ્છી રાજપૂત સમાજના અગ્રણીઓ ગામે ગામથી ઉપસ્થિત રહ્યા હતા. નલિયાના પ્રમુખ ગોવિંદભાઈ રાઠોડ, યુવા પ્રમુખ જયુભા વિશ્રામજી ચૌહાણ, ગાંધીધામના ચંદુભા રાઠોડ, મુન્દ્રાના જયંતિભાઈ મોર, શંભુભા રાઠોડ, મુંબઈના રૂપસંગજી ધલ, માંડવીના ધનજીભાઈ ડાબી, રાજકોટના રિદ્ધિબેન સોલંકી, વિંજાળના રામસંગજી ડૈયા, બાડાના દાનસંગજી પરમાર સાથે સ્થાનિક કાર્યકરો લહેરભાઈ, પ્રાગજીભાઈ, પ્રકાશ ભરાણી, લાલજી દરાડ, હરિભાઈ ચાવડા, જેઠાલાલ પરમાર, ભરત હોથી સહિતના કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના કચ્છ ઉદય ટીવી ન્યૂઝ. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.